પોરબંદરના એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના બાળકોએ માસ સેલ્ફ ડિફેન્સની પ્રસ્તુતિ કરી હતી, જેમાં 6 વર્ષથી 14 વર્ષ સુધીના 3835 બાળકોએ સેલ્ફ ડિફેન્સની 13 સચોટ ટેકનિક 77 વખત પ્રસ્તુત કરી વિશ્વ રેકોર્ડનો પ્રયાસ કર્યો હતો। તાજેતરમાં પોરબંદર જિલ્લાના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી દ્વારા પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તેવા 6 થી 14 વર્ષના વયના 3835 બાળકોને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ અવેરનેસ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો, જેમાં 13 સચોટ ટેકનિક્સ માત્ર 12 મિનિટમાં બાળકોએ 87 વખત રજૂ કરી હતી અને કુલ 2,95,295 વખતની સંખ્યા પ્રાપ્ત કરી અને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો। આ સમસ્ત માસ સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના મુખ્ય સંચાલક કેતન કોટિયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ પોરબંદર અને રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, કલેક્ટર એસ.ડી. ધાનાણી, નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, જિલ્લા રમત અધિકારી ડોક્ટર પ્રવીણા પાંદરાવડ્રા, આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ શ્રી ધનજીભાઈ આર્ય, રોટરી ક્લબ પોરબંદરના પ્રમુખ દિવ્યેશભાઈ, રોટરી ક્લબના ચિરાગભાઈ કારિયા એડવોકેટ અને લિયો પાયોનિયર ક્લબના પ્રમુખ ભરતભાઈ લાખાણી, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ પદુભાઈ રાયચુરા તથા પૂર્વ કાઉન્સિલર હિતેશભાઈ કારિયા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો આ રેકોર્ડને સફળ બનાવવા માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના નિશા કોટિયા, ટેકવોન્ડો એસોસિએશન પોરબંદરના સેક્રેટરી સુરેજ મસાણી, કરાટે ડો એસોસિએશનના પ્રશિક્ષકો અને સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ મહેશ મોતીવરસ, સુનિલ ડાકી તેમજ અંજલિ ગંધ્રોકિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।